મોરબીમાં યુવકની હત્યા કરાઈ અને હત્યાના પડઘા રાજકોટમાં પણ પડ્યા છે। રાજકોટ સોની બજાર અડધો દિવસ માટે બંધ રહેશે। સોની યુવકની હત્યાને લઈ અને સોની સમાજમાં ભારે રોષ છે। હત્યારાઓને કડક સજા આપવા માટેની માંગ કરાઈ રહી છે। યુવકની હત્યાથી સૌરાષ્ટ્રભરના સોની સમાજમાં ભારે રોષ અત્યારે ભભૂકી ઉઠ્યો છે અને તેમના દ્વારા બંધનું એલાન પણ રાજકોટના અનેક વિસ્તારોમાં કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટમાં દુકાનો બંધ પડી છે। મોરબીમાં યુવકની હત્યા કરાઈ છે અને હત્યાના પડઘા છે રાજકોટ સુધી પહોંચ્યા છે અને આજ મુદ્દે અમારા સંવાદદાતા મયુર અમારી સાથે જોડાયા છે, વધુ વિગતો આપવાના છે। મયુર, સોની યુવકની હત્યાનો વિરોધ હવે સોની સમાજ કરે તે પ્રકારે લાગી રહ્યો છે અને રાજકોટમાં તેની શરૂઆત પણ થઈ ચૂકી છે। બજારો બંધ પાડી દેવાય છે। બિલકુલ, મોરબીની અંદર સોની યુવકની હત્યાના મામલે સૌરાષ્ટ્રમાં ઘેરા પડઘા પડ્યા છે। ગઈકાલે સુવર્ણકાર સમિતિ દ્વારા અડધો દિવસ બંધનું એલાન આપવામાં આવ્યું હતું। આજે શનિવારે અડધો દિવસ સોની બજાર બંધ રહેશે। સોની કારીગરો, સોની વેપારીઓ છે પોતાના કામ ધંધા બંધ રાખીને પોતાનો વિરોધ નોંધાવશે। સાથે જ માગણી પણ કરવામાં આવી છે કે જે લોકો આમાં આરોપીઓ છે તેમને કડકમાં કડક સજા થાય એ પ્રકારની કાર્યવાહી પોલીસ કરે। જી આભાર મયુર।